આજરોજ ઝઘડિયા રેન્જના કાર્ય વિસ્તારમાં આવેલ ઉમ્મલા રાઉન્ડની આશાપીઠમાંથી ઉમ્મલા CSC સેન્ટર પર ગઈકાલે ટેલિફોનિક ફોન આવેલો હતો કે અહીંયા દીપડાનો દેખા દેતા સ્ટાફ જઈને ત્યાં દીપડાનું પાંજરું મૂકેલ હતું. આજે સવારે પાંજરામાં દીપડો પાંજરે પુરાતા રેન્જ ઓફિસે લાવવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. તે સમય દરમિયાન અમે દીપડાની પૂંછડીમાં ચીપ પર નાખતા હોય છે, ટ્રેપ ચિપ્સ. એ ટ્રેપ ચિપ્સને ભીડા પિંજરામાં લેતા એ સમય દરમિયાન દીપડાએ એ તકનો લાભ લઈ અને નીચેથી ઉપર પાંજરું ઉપર કરી દીધેલું હતું અને એ સમય દરમિયાન એ તકનો લાભ લઈને બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ ઘટનાની જાણ થતાં અમે તાત્કાલિક દીપડાનો પીછો કરતા ગયેલા. તે દરમિયાન રેવા રેસિડેન્સીમાં કોઈ પર કડિયા કામ કરતા બે પરિવાર રહે છે. એમાં એક લલાબેન અજયભાઈ મેડા ઉંમર 25 વર્ષ અને રિંકલબેન રોહિતભાઈ મેડા ઉંમર 20 વર્ષ. એમને સામાન્ય ઈજા પહોંચતા એમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા અને એ સમય દરમિયાન એમને રસી આપી અને સામાન્ય ઈજા હોય તો ત્યાંથી એમને રજા આપી અને અત્રેની ફોરેસ્ટની ટીમ દીપડાને ટ્રેપ કરી અને શોધવાની કામગીરી ચાલુ કરેલ છે અને અમે ત્યાં ટ્રેપ કેજ ગોઠવી અને જંગલમાં દૂરબીન અને ડ્રોન કેમેરાથી અમે દીપડાને શોધવાની તજવીજ હાથ ધરેલ છે. આજે કામગીરીમાં કંઈક ચૂક થઈ હોય એવું આપને લાગે છે? એવું તો કંઈ નથી, પણ જે એક પિંજરામાંથી બીજા પિંજરામાં લેવાનું જે આવે છે એને ભીડવા માટેનું પિંજરું કહેવાય છે, અમારી ઓફિસમાં પાછળ છે. એટલે એ સમય દરમિયાન એને પોતાનો પંજો બહાર કાઢીને ઊંચું કરી લીધું એટલે એ તકનો લાભ લઈને દીપડો બહાર નીકળી ગયો એવું લાગી આવે છે. એવા સમયે કેવી તકેદારી રાખવાની જરૂર પડતી હોય છે? એવું રેર કેસમાં જ બનતું હોય છે. અત્યાર સુધી બની નથી. આ પેલો કેસ એવો છે કે આ રીતે દીપડો બહાર હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? અત્યારે અમે એને શોધખોળ ચાલી રહી છે. અમારી અલગ અલગ ટીમ, અમે 4 ટીમ બનાવેલી છે અને એ દરેક માણસ અલગ અલગ દિશાઓમાં જે અમે ફૂટમાર્ક એના આધારે અમે આગળ જઈએ છીએ અને જેમ બનશે એમ એને પાંજરે ફોડવાનો ટ્રાય કરીએ છીએ. અને અત્યારે મારો સ્ટાફ એવું લાગે છે કે ફૂટમાર્ક દેખાય છે તો ત્યાં એ ફૂટમાર્કની જગ્યા પર ફરી આવવાની સંભાવના લાગે ત્યાં અમે પાંજરા ફોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.